ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં રેડ એલર્ટ, વિચારીને બહાર ફરવા નીકળવું. ભૂપેન્દ્ર પટેલે 7 જિલ્લાઓમાં કલેક્ટર સાથે વાતચીત કરી. મોદીજીની મહિલાઓને ભેટ 10,000 રૂપિયા ખાતામાં જમા થશે. રાશન કાર્ડ ધારકોને આગામી મહિનેથી નહીં મળે અનાજ. સાથે ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો. તો મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. સાથે ખેડૂતો માટે ખુશખબર, ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો હપ્તો. વાહન ચાલકો આપે ધ્યાન. સાથે હવે ખેડૂતોના દેવા માફ થશે અને ખેડૂતોને ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય. રાશન કાર્ડ ધારકોને મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા. રાજ્યમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના પણ આપવામાં આવી છે, જેને લઈને પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યમાં રેડ એલર્ટ, વિચારીને ફરવા નીકળવું. રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે છેલ્લા 2 દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી છે. તો બીજી બાજુ આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા હાલ લોકોને સાવધાની રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો કરોડો ખેડૂતો માટે ખુશખબર. જાણો ક્યારે આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો. ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. એટલે કે વર્ષમાં કુલ 6,000 રૂપિયાની સહાય છે તે ખેડૂતોને મળવાપાત્ર રહેશે. ત્યારે ચાલો જાણીએ મિત્રો, ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે જમા થશે. ઓક્ટોબર મહિનામાં આવશે 18મો હપ્તો. ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ નાણાં ખેડૂતોને 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. ખેડૂતોને 4 મહિનાના અંતરે 1 હપ્તો આપવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનામાં આગામી હપ્તો એટલે કે મિત્રો 18મો હપ્તો છે તે 2 ઓક્ટોબરના રોજ ખેડૂતોના ખાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગાંધી જયંતિ નિમિત્તે ખેડૂતોના ખાતામાં જમા કરશે 2,000 રૂપિયા. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકોને આગામી મહિનાથી નહીં મળે રાશન. તરત કરી લેજો આ કામ. કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજના ચલાવે છે, તો તેની સાથે રાજ્ય સરકાર પણ નાગરિકો માટે અનેક લાભદાયી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ અંતર્ગત લોકોને અલગ અલગ રીતે લાભ મળે છે. ખાસ કરીને સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આ યોજના ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા આ યોજના અંતર્ગત રાશન આપવામાં આવે છે, એટલે કે ગરીબ લોકોને છે તે અનાજ આપવામાં આવે છે. સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવીએ તો આ લોકોને નહીં મળે મફતમાં રાશન. સરકારે હવે તમામ રાશન કાર્ડ ધારકોને KYC કરવાનું જણાવ્યું છે. આ માટે અગાઉ તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે આ તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. એટલે કે જો કોઈ રાશન કાર્ડ ધારક 30 સપ્ટેમ્બર સુધી તેમનું KYC પૂર્ણ નહીં કરે, તેથી તે રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ છે એ બંધ થઈ જશે. વાસ્તવમાં સરકારે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે મિત્રો, એવા ઘણા લોકોના નામ રાશન કાર્ડમાં નોંધાયેલા છે જેમને લઈને કોઈ અન્ય સ્થળે લગ્ન કર્યા હોય અથવા તો સ્થળ છોડીને જતા રહ્યા હોય, જેમનું મૃત્યુ થયું હોય, તે પણ હવે રાશન કાર્ડમાં નામ હશે તો એ રાશન કાર્ડ ધારકોને છે હવે KYC કરાવવું પડશે. તેથી સરકારે KYC દ્વારા ખાતરી કરી રહી છે કે જે લોકો ખરેખર લાભ લેવા માટે પાત્ર છે એઓને જ મફત રાશન મળે. રાશન કાર્ડમાં જે લોકોના નામ છે એ તમામ લોકોને KYC કરાવવું પડશે. મિત્રો, મહિલાઓને મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન, એ પણ વગર વ્યાજે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે સરકાર દ્વારા.
અને આવી જ એક યોજના લખપતિ દીદી યોજના છે। મોદી સરકારની લખપતિ દીદી યોજના એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે। આ લોન સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને છે તે વગર વ્યાજે લોન આપવામાં આવે છે। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે જેથી મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે। લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને છે તે 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। આ લોન પર મહિલાઓ કોઈ પણ વ્યાજ ચૂકવવાનું રહેશે નહીં, એટલે કે મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ વ્યાજમુક્ત લોન લઈ શકે છે। આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે, એટલે કે આ યોજના હેઠળની લોન ફક્ત તે જ મહિલાઓને મળશે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હોય। અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા 2 કરોડ મહિલાઓને આ યોજના અંતર લાભ મળી શકે, જે બાદ સરકારે આ યોજનાનો જે લક્ષ્ય છે એ વધારીને 3 કરોડ મહિલાઓની કરી છે, એટલે કે 3 કરોડ મહિલાઓને છે તે આ યોજના અંતર્ગત લાભ મળી શકશે। ગોચરણની જમીનને લઈને સરકારને ફટકો। ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીત કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। પહેલાં તમે ગોચરણ લો છો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, તે હવે નહીં ચાલે। મોદી સરકારની મહિલાઓને મોટી ભેટ। 1 કરોડ મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ઓડિશાની મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે। આ યોજના માટે નરેન્દ્ર મોદી આવનારી 17 સપ્ટેમ્બર ઓડિશા જશે અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વાકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે। મહિલાઓને મળશે આ કાર્ડ। ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડિજિટલ લેવડ દેવડના પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને સુભદ્રા ડેબિટ કાર્ડ આપવામાં આવશે। આ યોજનાનો લાભાર્થીઓમાંથી સૌથી વધુ ડિજિટલ લેવડ દેવડ કરનારી મહિલાઓની ઓળખ કરાશે। આ સાથે તેમને 500 રૂપિયાની વધારે પ્રોત્સાહક રકમ આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવા માટે આંગણવાડી, બેંકો, ઓફિસ સાથે મિત્રો જનસેવાના કેન્દ્રો પરથી તમે છે તે ફ્રીમાં અરજી કરી શકો છો। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો શું છે આ સુભદ્રા યોજના। ઓડિશા સરકારની સુભદ્રા યોજના હેઠળ રાજ્યની લગભગ 1 કરોડ મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક મદદ મળશે। આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને સરકારની યોજના હેઠળ ગરીબી રેખાની નીચે જીવતી 21 વર્ષથી 60 વર્ષની ઉંમરની મહિલાઓને 5 વર્ષ સુધી દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવશે। યોજના માટે સરકારે 55,825 કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યું છે। મિત્રો સોના ચાંદીના ભાવમાં થયો છે મોટો ફેરફાર। સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર થયો છે। 22 કેરેટ સોનું 67,090 રૂપિયા 10 ગ્રામ પહોંચ્યું છે, જ્યારે સોમવારે વાયદા બજારમાં સોનાની મિશ્ર કારોબાર જોવા મળ્યા હતા। સાથે મિત્રો 71,771 પ્રતિ 10 ગ્રામ છે તે સોનું હાઈ ટ્રેડ થયું હતું। છેલ્લા ટ્રેડિંગ સેક્શનમાં 71,777 પર બંધ થયું હતું। આ સમયગાળા દરમિયાન ચાંદી 341 રૂપિયા ઘટીને 84,870 રૂપિયા ટ્રેડ થયું છે। શુક્રવારે તે 85,211 પર બંધ રહ્યું હતું। ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 2 થી 3 દિવસમાં ગુજરાત પર ધોધમાર વરસાદની આગાહી રહેલી છે। આ વચ્ચે હવામાન નિષ્ણાત દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। પરેશભાઈ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતાં જણાવ્યું કે બંગાળની ખાડીનું લો પ્રેશર નજીક આવતા લો પ્રેશર હાલ મજબૂત ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને ડિપ્રેશનમાં હજુ પણ મજબૂત બનશે, જેના પગલે રાજ્યમાં આગામી સમયમાં 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી રહેલી છે। ટોલ સિસ્ટમ અંગે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે, એટલે કે ટોલ પ્લાઝાને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ટોલ પ્લાઝા પર વેઇટિંગના નિયમ નાબૂદ કર્યા છે અને એ હેઠળ હવે જો કોઈ વાહનને ટોલ પ્લાઝા ક્રોસ કરવા માટે 10 સેકન્ડથી વધુ સમય લાગે છે તો તેની પાછળના વાહનોને ટોલ ચૂકવવામાં ન આવે। તેમજ ટોલ પ્લાઝા પર વાહનોની લાઇન 100 મીટરથી આગળ વધે તો તેમની પાછળના વાહનો પણ ટોલ ચૂકવશે નહીં। એટલે કે મિત્રો આ પહેલાં નવા નિયમો હતા જે 2021માં લાગુ થયા હતા, જે હવે આ નવા નિયમો છે એ હવે નાબૂદ કરવામાં આવ્યા છે। હવે કે મિત્રો હવે બધા જ
જે ટોલ ટેક્સ અંગે છે તે હવે ટોલ વસૂલવા પડશે. ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે. ગુજરાતની ગણના દેશના ટોપના 5 રાજ્યોમાં થાય છે. દેશના જીડીપીમાં 8%થી વધુ યોગદાન આપતું ગુજરાત વિકસિત રાજ્યનો દરજ્જો ધરાવે છે. દેશના મોટાભાગના મોટા ઉદ્યોગપતિ ગુજરાતના છે. જો કે હાલમાં જ ગુજરાતને લઈને એક મોટો ખુલાસો થયો છે જેને બધાને ચોંકાવી દીધા છે. વિકસિત ભારત હોવા છતાં ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે. સાથે ગામડાઓમાં પણ ઘણા લોકો ગરીબ રેખાથી જીવી રહ્યા છે. 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોની યાદી નોંધાઈ છે. તેમાંથી 37 લાખથી પણ વધુ ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં માત્ર 10 મહિનાની કૃષિ માટે 98,000 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ખેડૂતોના દરેક માથે 2.62 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. સાથે મિત્રો, જો આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જશે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે, તો મિત્રો જો ગુજરાતમાં ખાલી 2 લાખ સુધીના દેવા માફ કરવામાં આવે તો પણ 90% જેટલા ખેડૂતો છે તે દેવા મુક્ત થઈ શકે છે. એટલે કે મિત્રો, જે રીતે તેલંગાણાની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા છે તેવી રીતે શું ગુજરાતના પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો. પશુપાલકો માટે ખુશખબર આવી છે. બનાસકાંઠા પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બનાસ ડેરીએ 56મી સારાધના સભા મળી હતી અને આ સારાધના સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારવાની જાહેરાત કરી છે. ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.5 ભાવફેર વધારવાની જાહેરાત કરી છે. 2,000 કરોડ રૂપિયાના ભાવફેર જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ 4 લાખથી વધુ પશુપાલકોને ભાવફેરમાં વધારો થશે. મિત્રો, ખેડૂતોને ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર કિસાનની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી ત્યારે દેશભરમાં લોકડાઉન લાગ્યું હતું. ત્યારે આવા સંજોગોમાં ગરીબ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી હતી. ગુજરાત સરકારે ગુજરાતવાસીઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી. રાજ્ય સરકારે દેશી ગાયના આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને છે તે દર મહિને 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા સહાય આપવાનું નક્કી કર્યું છે. અને આ સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. રાશન કાર્ડ ધારકોને મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલ સરકારે વિધાનસભામાં જાહેરાત કરી છે. અગાઉ ઉજ્જવલા યોજનાના અને બીપીએલ પરિવારોના કાર્ડ ડેટ છે તે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. પરંતુ હવે રાશન કાર્ડ ઘઉં લેતા હોય તેવા પરિવારોને પણ આ યોજના અંતર્ગત લાભ મળશે. કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવી જશે. લખપતિ દીદી અભિયાન અંતર્ગત 42 લાખની સહાય. અંકલેશ્વરમાં લખપતિ દીદી અભિયાન અંતર્ગત 42 લાખ રૂપિયાની સહાય અપાઈ છે. જેમાં અંકલેશ્વરમાં પીએમની છે તે ઉપસ્થિતિમાં 5 સખી મંડળીની મહિલાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ જલગાંવથી મહિલાઓને છે તે અત્યારે સંબોધિત કરતા નારી શક્તિના બિરદાવત વિકસિત ભારત સ્વપ્નને સાકાર કરવા માટે મહિલાઓને છે તે અત્યારે સહાય આપવામાં આવે છે. એ પણ લખપતિ દીદી યોજના અંતર્ગત. સીએમ ભૂપેન્દ્ર પટેલે 7 જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અંગે સીએમ ચિંતિત. સીએમ ભૂપેન્દ્ર પટેલની 7 જિલ્લાઓ કલેક્ટર સાથે વાતચીત થઈ છે. ટેલિફોનિક વાતચીતમાં પરિસ્થિતિની વિગતો મેળવી છે. મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કલેક્ટર સાથે વાતચીત થઈ છે. ગુજરાતના મોટાભાગના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે, જેને લઈને સરકાર દ્વારા વાતચીતના પગલાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે આ 7 જિલ્લાઓમાં કલેક્ટરો દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે અને વરસાદ અંગે પરિસ્થિતિની વિગતો પણ મેળવી છે. ખેડૂતો ખુશખબર 50% સહાય મળશે. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય મહત્તમ 3.89 કરોડ રૂપિયા સુધીની સહાય છે ચૂકવવામાં આવશે. સાથે મિત્રો, જે લાભાર્થીઓ ક્રેડિટ લીગ બેંક એન્ડ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા 50 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવવામાં આવે તો હવે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. નાણામંત્રીએ ગયા બજેટમાં જાહેરાત કરી છે કે નિર્મલા સીતારમણે કહ્યું કે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને છે તે ઓછા વ્યાજે લોન આપશે અને આ શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ પણ ખેડૂતોને છે તે આ યોજના અંતર્ગત લાભ મળશે. અને આ યોજના અંતર્ગત ખેડૂતોને 4%ના વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન મળી જશે. મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ. કેન્દ્ર સરકાર દ્વારા
ખેડૂતોના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જે અંતર્ગત હવે કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તા નાખે છે અને 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. આ યોજના લઈને લોકોના મનમાં અવારનવાર પ્રશ્નોના સવાલ ઊભા થતા હોય છે કે આ સવાલમાંથી એક સવાલ છે કે શું મહિલાઓને પણ ખેડૂતો છે તેમને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળશે? તો તમને જણાવી દઈએ કે મહિલાઓ પણ તેમનો લાભ મેળવી શકશે. કારણ કે મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત ખાલી ખેડૂતોને જ નહીં પરંતુ મહિલા ખેડૂતોને પણ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. મહિલાઓના નામે ખેતી માટે જમીન હોવી જોઈએ. મહિલાઓએ અન્ય પાત્રતાના માપદંડો પણ પૂર્ણ કરવા જોઈએ. જે આવશ્યક છે તે બાદ જ તેમને લાભ મળવાપાત્ર રહેશે. વાહન ચાલકો થઈ જાય સાવધાન. જો તમે પણ ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન ચાલકો પર નજર રાખશે. તેમજ ટ્રાફિક વિભાગ તરફથી